એક 42 લાખ ની ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના એફઆઈઆરમાં સાયબર ક્રાઇમ સેલે તપાસ કરી છે અને એ તપાસમાં સામે આવ્યું છે કે ઇન્ડસઇન્ડ બેંકના સરથાના બ્રાન્ચનો જે મેનેજર છે એ સંડોવાયેલ હતો અને જે જેન્ડેલા અકાઉન્ટની પેઢીમાં 42 લાખ રૂપિયાની જે ફ્રોડ હતી તો જેન્ડેલા નામની પેઢીનો અકાઉન્ટ ખોટી અકાઉન્ટ ખોલાવીને એમાં પૈસો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને એ અકાઉન્ટ ખોલાવવામાં જે બ્રાન્ચ મેનેજર છે એમની મોટી ભૂમિકા સામે આવી છે અને એના સિવાય બ્રાન્ચ મેનેજર છે જે એજન્ટો આપણે ધરપકડ કરી છે ઉર્વેશ અને અગાઉ જે 3 આરોપી અટક કરેલા છે એમાં કેવલ મીત તો એ લોકો સાથે કાવતરું રચીને ઘણા બધા એવા અકાઉન્ટ એમને ઇન્ડસઇન્ડમાં ખોલાવ્યા છે અને એના સિવાય એક મિલન સંઘાની કરીને ઇન્ડસઇન્ડ બેંકમાં અગાઉ કામ કરતો હતો અત્યારે કોટકમાં કામ કરે છે અને એમને પણ ધરપકડ કરવામાં આવી છે કેમ કે અગાઉ રાહુલ મિસ્ત્રીને તાબા હેઠળ કામ કરતો હતો અને રાહુલ મિસ્ત્રી પોતાના કમિશન માટે આવું બધું કામ કરતો હતો એમાં કમિશનનું કંઈક શેર તો મિલન સંઘાનીને પણ આપતો હતો તો એમની પણ ધરપકડ કરવામાં આવી છે અને જે જેન્ડેલા અકાઉન્ટની આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી જે કેશ વિડ્રોવલ થયું હતું તો એકચ્યુઅલી ગેરકાયદેસર હતું જે બેંકની રૂલ્સ અને નિયમ છે એમને વિરુદ્ધ હતું તો એમાં 17 લાખ રૂપિયાનું એમને કેશ વિડ્રોવલ કરાવીને એમાંથી 17,000 રૂપિયાની એમને કમિશન મેળવી છે અને આવું બધું ઘણું કામ કરતો હતો ખોટા અકાઉન્ટ ખોલાવવાનું કામ કેશ વિડ્રોવલ કરાવવાનું કામ અને જે અકાઉન્ટ ફ્રીઝ થઈ જાય સાયબર ફ્રોડના ગુનામાં તો એવા અકાઉન્ટને અનફ્રીઝ કરાવીને જે આરોપીઓ છે એમની મદદગારીમાં એમના વિડ્રોવલ થઈ જાય એ મુજબ એમની સગવડતા આપતો હતો અને પછી ફરીથી એમને ફ્રીઝ કરાવતો હતો તો એ રીતે એમને જે પોતાનો જે હોદ્દો છે એમનો દુરુપયોગ કર્યો છે. ઘણા આરોપી તેઓનું ભણતર ક્યાંના છે જે રાહુલ મિસ્ત્રી જે મૂળ સુરતનું જ છે મિલન સંઘાણી પણ સુરતનો છે અગાઉ કેલકટામાં બિઝનેસનું કામ કરતો હતો પછી પણ છેલ્લા 6 વર્ષથી બેન્કિંગ સેક્ટરમાં જોડાયેલ છે અને જે ત્રીજો છે એક ઉર્વિશ કરીને જે પ્રાઇવેટ એજન્ટ તરીકે કામ કરતો હતો અને રેફરન્સ આપવાનું કામ કરતો હતો રાહુલ મિસ્ત્રીને કે આ અકાઉન્ટ ખોલાવવાનું છે આમાંથી કેશ વિડ્રો કરવાનું છે અને આ ગુનામાં અગાઉ જે 3 આરોપીઓ અટક અમે લોકોએ કર્યું છે એમાં મીત દીપક અને કેવલ એ ત્રણે પ્રાઇવેટ માણસો છે અને એ લોકોનું કામ પણ એવું જ છે કે કમિશન ઉપર કોઈના પાસેથી બેંક અકાઉન્ટ ખોલાવવાનું અથવા તો એમનો બેંક અકાઉન્ટ કમિશન ઉપર લઈ લેવાનું અને પછી ફ્રોડનો પૈસા જ્યારે આવે તો એમાં કેશ વિડ્રોવલ કરાવવાનું. આ દિશામાં તપાસ ચાલુ છે ચોક્કસ જ્યારે અમે લોકોને આંકડો મળી જશે તો ત્યારે અપડેટ કરવામાં આવશે.